નમસ્કાર। ઉદ્યોગનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સ્થાનિક રહેવાસીઓ આખરે રજૂઆત માટે સીધા સીપી કચેરી પહોંચ્યા। છેલ્લા 7 થી 8 વર્ષથી વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામતા લોકો હેરાન પરેશાન થાય છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। ખાસ વાત તો એ છે કે સીપી કચેરીએ પહોંચ્યા છતાં તેમની 1.5 કલાક સુધી કોઈ વાત સાંભળવામાં આવી નહીં, જેના લીધે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। રહેવાસીઓ હવે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગણી પણ કરી રહ્યા છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો। ધન્યવાદ। મારું નામ રજનીકાંત પ્રેમજીભાઈ ઉનડકટ, ઉદ્યોગનગર કોલોનીમાં અમે રહી છીએ અને કાલે રાત્રે મારો એક માણસ 12 કલાક નોકરી કરીને જમવા જતો હતો તો ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાદવ નામનો શખ્સ ત્યાં આવી અને એને ક્યાંય મારી બાજુમાં બેસ, ઓલો કે હું જમ્યો નથી 12 કલાકથી, હું જમી આવું, એ કે નહીં આ પહેલાં બેસ। એટલે ઓલો હાલતો થયો તો રોડ વચારે ચોકમાં જઈ અને એને પાટા માર્યા, ગળું પકડ્યું અને વાળ ખેંચ્યા અને પોતાની પાસે ઢેડીને લઈ ગયો। એના વિડીયો પણ મારી પાસે છે સીસીટીવી કેમેરામાં। અને તદ ઉપરાંત બીજો એક માણસ અમારો છે, એ બાથરૂમમાંથી આવી અને એને છોડાવતો હતો તો એને પણ માર્યો અને એનો હાથ મળી નાખ્યો। પછી બંને વહી ગયા। રાત્રે હું એને કહેવા ગયો તો એ કે બાથરૂમ કોઈ ન જવા દો, જાય તો મારી નાખું, અને બાથરૂમનું બાયણું તોડી નાખ્યું। એના પણ વિડીયો છે, ફોટા છે। અને સતત ત્રાસ છે। અહીંયા કેફી દ્રવ્યો વેચે છે, કોઈ બેન દીકરી નીકળે તો એને ત્રાસ આપે છે। છોકરા બહાર રમતા હોય તો કોઈ મા બાપ ફરિયાદ કરે તો કે મારા સાટું પેદા કર્યા છે। લેડીઝ પાપડ બહાર વણતા હોય તો એની માથે વાહન હલાવીને વહી જાય। તમારા બાપનો રોડ છે અને કામદાર કલ્યાણ કેન્દ્ર છે, એ અડ્ડો બનાવીને બેઠા છે। કાલ સાહેબ આવ્યા અને વિડીયો ઉતારી અને મેં હાજર દીધો છે। ત્યાં આરામ ચેર રાખેલી છે, નાસ્તો પડ્યો હોય, સોડાની બોટલ, દારૂની બોટલ, બધા ફોટો વિડીયો ભેગા કરેલા છે। અને જે કાંઈ અગાઉ ફરિયાદ કરેલી 7-8 વર્ષ પહેલાં વાઘેલા સાહેબ હતા ને આનંદભાઈ, હા વાઘેલા સાહેબ હારે ત્યાં આવી રીતના 200 જણા અમે 7 થી 8 વર્ષ પહેલાં આવ્યા હતા, તેથી કોઈ એક્શન લેવાના નથી। તારીખ 10/11 મહિનો, હજી 15 દિવસ નથી થયા વાતને, દેવી પૂજક સમાજની આરે કંઈક માથાકૂટ કરી હતી ને ચોકમાં રિવોલ્વર કાઢી હતી। આની પહેલાં 2 રિવોલ્વર કાઢેલી, એના વિડીયો અને દેવી પૂજક સમાજ ફરિયાદ કરી 112માં। આ ફરિયાદ થયા પછી પણ એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવાના। અડધી કલાકમાં એ માણસ પાછો ચોકમાં હતો અને રાતે 12:15 એની ઘરે જઈને બંબાલ કરી આવેલો છે। અને અત્યારે સમાજ એમ કહે છે કારણ કે એની હારે કોઈ રહેતું નહોતું, અત્યારે સામેથી ફોન આવ્યો કે હવે તમે કહો તમે 5 ઘરના આવી અને રિવોલ્વર લઈને અમને ભગાડેલા અને ધમકાવેલા, આ બધા વિડીયો હાજર છે। અને એરિયાના ઘણા લોકો આ વાતની સાક્ષી પુરાવશે। જો અહીંથી કોઈ એવી સુવિધા હોય કે ડબ્બો લઈ અને ઘરે ઘરે નીકળે તો 400 ઓયડી અને 200 મકાન છે, એમાં 3000 ફરિયાદ તમને મળશે કે કોની યાર શું કર્યું, કેવું વર્તન કર્યું। રાતે 12 વાગે કોકની માથે વાહન નાખી, મા બેન સામી ગારો દઈને કોઈને કીધું તો કાપી નાખીશ, આવી બધી વાતો કરે છે। બધું હાજર છે અમારી પાસે। ઊભા રોડ ઉપર બોમ્બ ફોડતો હોય, તમારે નીકળવું હોય તો નીકળો, તમે નીકળતા જ તમારી માથે જ નાખીને ફોડે। આવા તો બધા કારસ્તાન છે। કોઈ લેડીઝ ઈ રોડ ઉપર બેઠો હોય એટલે ત્યાંથી નીકળવા રાજી ન હોય, ફરીને નીકળે। આજે અમે અત્યારે અહીંયા જેટલી વારથી છીએ ને 11:15 વાગ્યાના છીએ, 1:30 વાગી ગયો, લગભગ 60 જણા અત્યારે છીએ અમે, પણ હતા 100 થી 125। ધીરે ધીરે બધા પોતપોતાના કામ ધંધે ચડી ગયા એટલે વ્યક્તિ ઓછા થઈ ગયા છે। અને 200 ને 400 ની હાજરી ભરવાળા માણસો જેને કાંઈ પોહાય નહીં, છતાંય બિચારા પોતાનું રોજમદારી મૂકીને ફરિયાદ માટે આવ્યા હતા। હવે આને કંઈક યોગ્ય ન્યાય મળે અને પગલાં લઈએ એવી સરકાર પાસે અપીલ છે, જો થતું હોય તો। બાકી